હેલો દોસ્તો, તો આવી ગયા છીએ આપણે પાછા વિડીયો બનાવવા. આપણે વિડીયોનું કામકાજ ચાલુ છે. સાડી બાડીનું જોઈ લો. સાડી એવી રીતે પહેરવાની કે માણાને ખબર ન પડે. ના એમનો જ આગળ આમ રાખી દઈશ. ખાલી 5 મિનિટમાં સાડી પહેરાય છે. આટલું સ્પીડમાં તો શોરૂમ વાળા નહીં પહેરાવતા. એ કન્ફ્યુઝ થઈ જતા હશે કે આટલી સ્પીડમાં સાડી પહેરાય કેવી રીતે. જો એક સાઈડ આમ ફસવાનો ને એક આમ ફસવાનો. પછી આમ આગળથી છે ને આમ દેખાડવાની આડો કોઈ દેને મને એવું કહેતો હતો વાડી કે આમ આગળ આમ કાઢી ઊભી રહે ને કે અમુકમાં દૂધ વાળું લેવાનું. માં ડેરી નથી હું ક્યાંથી લઈ આવું એવું આવું છે હે ને મૂકી દેને પાછળ ચેરો લબડાવી દે લબડે તમારે આગળ અમાર પાછળ છોકરા આમ કહે ને કે પલ્લુમાં બાંધેલા હોય લટકતા હોય ઢળાતા હોય ને ઘણે લે હા ઘણા એવા છોકરા હોય કે બૈરામાં બિચારા ઢળા જતા દવા પીધા ઘણા પી ગયા ઘણા પી જાય બાકી રહેતા એમાં આપણે કાઈ ન કઈ નહીં આપણું કેસર જ બગડી ગયું હોય છે કા એમાં ઉધરસ આવે છે ગળું દેહી કેસર બગડે કોઈ દી કેસર ને પણ હે મિત્રો કેસર કોઈ દી બગડે કે ન બગડે દહીં વાળું હોય ઓરિજિનલ કેસર કોને ખબર કોકે ઓનલાઈન મગાવ્યું ઓરિજિનલ છે કે નહીં બગડી જાય ખીર બનાવી તો ઉધરસ માંડી આવા તો એવું ના હોય ને કે કેસરમાં જ પ્રોબ્લેમ છે હા એ ચોખાનો પ્રોબ્લેમ હોય પ્લાસ્ટિકના ચોખા આવી ગયા હોય અંદર ઈ તો ફોર્ચ્યુન ના જ લઈ છે જે સીમા સચિન ખાય ઈ બહારથી જ લાવવું હોય ને ઓનલાઈન મીસોમાં જ મગાવ્યું હા તે તો બની શકે કદાચ એના કારણે આપણે ઘરે કઈ ચોખા જ નથી બનાવતા તો પછી બની શકે કદાચ કદાચ હાલો તો અમે અમારું શૂટિંગ કમ્પ્લીટ કરી લઈએ પછી થાકી ભેગા તમે આવો ખાંડ માંગવા હું ખાંડ માંગવા આવું હો જોજો તેમ બધા ને બોલ આમ જો મિત્રો કેવું કે કેવી કમેન્ટ આવે એ એમ કહેતા હતા કે કેતી હતી કે વીરુને કે મારી ચાટવા આવે અમદાવાદ નારો સર્કલ પર ઊભી છે કેવું બી અમદાવાદમાં ક્યાંક શું ઈ કે નારો સર્કલ પર 300 રૂપિયામાં વીરુને મોકલી હું કદાચ ભાઈ મિયા ખલીફા મન કે સાઈડ તોય હું નો સાટું જે રાજકોટ જે અમદાવાદ જાય હા આ લોકોને હાની ફાવટ આવે ને તો જાવું પડે 300 માં ધોકો કરવાનો અહીંયા અને આપણે દેવાના 300 વીરુ કે ખાલી ઈ દે બીજા બધું દે આઈતી જો ટિકિટ ભાડું થઈ આવા જવાનું અને નાવાનું ના વીરુ તને છે ને બધી સર્વિસ કરવા મળશે તું જા તારા એલા માંગા અહીંયા આવે છે વાંચન ખોટા પણ ડાયરેક્ટ સાટવાનું વાતચીત કરાય તો વસ્તુ અલગ ઇન્ડિયા વાતચીત એ કામમાં નથી માનતા વાતચીતમાં ડાયરેક્ટ કામ કર ના ગમે છે આજે આવા જોક્સ કે બેરમાના બગીચામાં ચુમાચાટી કરી દેતા હા એમાં તો જોક્સ કે બે કપલ હતું ને પરણેલું ઈ ગાર્ડનમાં બેસવાનું તો ગાર્ડનમાં બેસવા ગયું લાઈટ વહી ગઈ તો લાઈટ આવી ને ત્યાં ઘરવાળો ઘાસ ખાતો હતો છાંટતો હતો ને ખાતો હતો એટલે રાતે ગાર્ડનમાં ગયા હતા હા રાત્રે ગાર્ડનમાં બેસવા ગયા તો લાઈટ વહી ગઈ પછી એમ બોલ્યો અને ઘરવાળો તાર લાઈટ ન ગઈ હોત ને તો મજા આવતી કે ઓલી કે હા કે લાઈટ હોત ને તો મને મજા આવત પણ તમે ઘાસ આ બધું શું ખાઈ ગયા કે એટલું બધું ઘાસ મોઢામાં ઘાસ હતું એ ઘાસ જો બીજું કામ ઓલા નહીં હોત હું બીજી જગ્યાએ મોઢું નાખું ઘાસમાં હતું કેટલો માનસિક કહેવાય ખબર ન પડે કે આ ઈ વસ્તુ હે જ નહીં એટલે વીરુને એની લવરી બોલાવે છે અમદાવાદ મોકલી દેવાનો છે જો ઘણી છોકરીઓ હતી ઈ કે મને ડાયરેક્ટ વાતચીત ગમે ન ગમે ડાયરેક્ટ આટકા માટે એને ફ્રેન્ડશિપ કરવી નથી ગમાડવો નથી તું આઈ ભાઈ એકવાર મજા કરાઈ જાય કે વયો જા પણ ભલે ગમે કોઈ પણ છોકરી ડાયરેક્ટ કાઈ એવું થોડું હોય કે ડાયરેક્ટ આવી જજો શર્ટમાં લે આ તો ઓર્ડર કર્યો એમાં પાછા બીજા બધા છોકરાએ કોમેન્ટ કરી હું નહીં હાલું આમ નહીં લે બોલ કેટલા પ્યાસી માણસો મને કહે છે આને મોકલ મારે તો પણ કેવું પડે તું જા ભાઈ કોક હોય રમતા હે કે અમદાવાદમાં નારોલ સર્કલ ઉપર 300 રૂપિયામાં નારોલ સર્કલ ભાઈ કોઈને હોય સાટવાનો શોખ
તો જાયશો સંતારે નારોલ સર્કલ પાસે. આપણે તો જાવું નથી પાછું. ત્યાં ગામ આખું નાખીને ગયું હોય, અહીંયા આપણે સાટમાં વ્યવસ્થિત કહેવાય. આપણું હજી એક ટાઈમ વિચારી લેવી કે પોતાનું પ્રાઇવેટ હોય પર્સનલ, તો કદાચ જો કે નાખ્યું તો નહીં. જો પેલા ઘણી છોકરીની કોમેન્ટ આવતી સુરતની, વડોદરાની. કોઈ કેમ કે તમારી દાઢી મને કોઈ ગમે છે, કોઈ કેમ કે તમારી હેરસ્ટાઈલ ગમે છે, તમે ગમો હો. પછી વાત કર તો ડાયરેક્ટ કે સાટો આવી જાય એટલે ઈ ક્યારે કઈ પ્રકારની એનામાં અવાજ ફરી છીએ. મને તો હું ખબર, મને તો એમ કીધું તો મેં હા, એક રીતે એને એમ કીધું હોત કે હું તમારું, તો વસ્તુ અલગ એવી ને ડાયરેક્ટ તારે આવવાનું છે, આવવાનું હે. હા પછી હું આપણે થોડે તારે આ પૂરી છે કોણ? પૂરી છે ને તમારા ઘરમાં કોને પૂરી છે? લગભગ પૂરી જ છે અમારે. બધાય નહીં, મારા મમ્મીને પૂરી છે લગભગ. એ ઈ કેવો મનિયાની આંખે પૂરી છે. એ માની છે ને મનિયાની. મેં ખાસ સાયન્સ ઉપર ફોકસ નથી કર્યું આપણે એટલું. માની એટલે મનિયાની ખાસ નથી પણ એટલી બધી નથી તાતે, એમ તો પૂરી જ છે હો, આટલી બધી નહીં પણ આંખ પૂરી છે. મને પૂરી આંખ વાળા ભટકાના છે. પૂરી મનિયાની માને છે. ના, મને પહેલા એમ લાગતું હતું કે આપણી આંખમાં એટલી બધી ખાસ વાત નહીં હોય, પણ ના છે. ઘણી છોકરીઓ મને કીધું કે આંખ તમારી કે બહુ સરસ લાગે. એક છોકરીનો હમણાં મને કેમાં સ્નેપમાં મેસેજ આવ્યો હતો ને, એ કે તમે જ કે ક્યુટનેસની દુકાન લાગો કે. મેં કીધું વાહ, લે ક્યુટનેસની દુકાન. મેં કીધું વાહ ભાઈ વાહ, લે સારું કહેવાય તમે એટલું બધું ક્યુટ લાગુ છું. એ કે તમે કયો સાબુ યુઝ કરો? મેં કીધું કે એ કે હું કાળી હું તો રૂપાળી થાવ ને કે થોડીક તમારી જેવી. એ અમુક મસ્કા મારતી મેં પૈણવા કીધું આટો થઈને. પાકા આપણે થોડા એવા ગાંડા એ તો પૈણવા હાટ નહીં કે વખાણ કરીએ સાંભળીને ઓલા થઈ જાય. એમ તો ઘણા મને કઈક કહેતા હોય, મને તાટ જ આવે જો. ઈ એક જણ તો એવું કહેતો, શ્વેતા કે તને તારું નામ સાંભળીને મને એમ જ થાય કે શ્વેતા શ્વેતા શ્વેતા. આવા ગાંડા પીડા છે. જામનગર વાળો કઈ બોલતો હતો ને મને કે ચેન નથી પડતું. હા. આ સવારે તે ઈ કે ઈ કે આ ગીત મને- તે બનાવ્યું ને આ છોકરાને, હા. ઈ ગીત જોયા પછી તો મને ઈ કે ઓલું નતું મારા મન મેના રાણી તે ગાયકો છે રૂપ રાણી, હા. તો કે ઈ ગીત જોયા પછી તો કરીના કપૂર જેવી લાગસ ને, હવે મને કે ચેન જ નથી પડતું. હવે તો મનમાં ડબલ શ્વેતા શ્વેતા થતી. પેલા બેન બનાવી દીધી. હા, મને તો પેલા બેન બનાવે અને પછી આઈ લવ યુ કે એ કેવા ગાંડા બેન બનાવીને ભાણિયા કાઢવાનું હતું. પેલા કે બેન બેન ને પછી કે લે કે હવે મને કે તમારી વગર ચેન નથી પડતું. ઓલું ચેનમાં આવીને દબાઈને મરી જાય મારા ભાઈ કઈ સુલ્યા અહીંયા આવે છે. અહીંયા કોઈનું કાંઈ ઓલો શું કહેવાય થવાનું નહીં, ખીલો નથી ખોડવાનો. તાય હું ખાવ ગાંડા જેવો. ઘણા બિચારા મથી મરી ગયા એટલે તમતાર આ બાજુનો રસ્તો છે ને એ ભૂલી જાય. આ વન વે માં હાલવા વાળી ગાડી છે એટલે તમને મનમાં વ્યામ હોય કે તમતાર હું શ્વેતા પાસે જઈને તમારે લૂંટાવું હોય, બરબાદ થવું હોય, પોલીસોનો માર ખાવો હોય, તો તમતાર બે ચીજે કાલી જવું શ્વેતા પાસે. બાકી લૂંટાવાનો શોખ છે. લૂંટાવાનો શોખ છે. જો આમાં એક તો લૂંટાય છે હમણાં. હા. મારી નજર સામે હું સાક્ષી હું ઓલા આઈ વિટનેસ કે ને આઈ વિટનેસ છું તમતાર. એટલે લૂંટાવું હોય ને તો આમાંથી આવજો. બાકી આ મજા હમણાં નાખશે 2000. તઈ તઈ હું હા, એટલે આપણને લોઠાના તો લટકતા હમણાં તો મારા ગઈઢાઈ પડ્યા છે. હાલે ગઈઢા પીડા પાછા કે બોલી કે જુવાન તો ઠીક ગઈઢા હોય પડ્યા છે. આપણી વાંઈ ડોસ્યું નથી પડતી અમારે. એટલે કેવું કહેવાય ડોસ્યું નો આવે. જુવારી બંધન પડતી ડોસી કે જુવાનિયું નથી પડતી ડોસ્યું નથી તારે પડતી. બોલે અમે જુવાની હાવ ગાંડી હશે ને, નાનકડી ગાંડી બુદ્ધિ વગરની હોય. ના એમ તો હાવ નીચે છાંટો જ ન હોય બુદ્ધિ હોય. હોય મોટી હોય પણ હું ઓલા ઘોડે ભરી પડી હોય ને અંદરથી આમ ફૂલ શોખીન જીવડા હોય ને. આપણે વીર કેવું કહી દીધું કા એક બેન આમ ખાગરો ઊંચો કરીને ઊંઘી ગયા. હા, પિચકારી મારી ગયા ઈ તો. ઈ તો અરે, એ ક્યાં તો- ગયો તો જો ક્યાંક ચોટીલા. ના જુનાગઢ પરિક્રમા ન હોય લીલી પરિક્રમા પરિક્રમા કેવું બધું હારું હતું. પરિક્રમા હાથે ને ઉધોયું હતું તે. લે હાચે ને મજા જ અરે, નહીં અરે, આવતી. તો તું બેથી રોકી જઈમો પછી. મારે હું એમાં મને તો એવી ચિત્ર ન ચડે. હાલો તો આમ ઘડીક આમ લાઈવ જોઈ એટલે તો ગંદકી લાગે ને યાર. હું તો સવારના પોરમાં તે મિનિમમ કેટલા ખબર છે 6 વાગ્યા છે. તે બધાય વચ્ચે ઊંઘતા હતા. બધાય વચ્ચે એટલે કેમ આ રસ્તો હે આપણે બરોબર અહીંથી નીચે પાર્કિંગ જેમ રસ્તો નીકળે એ તો રસ્તા હાલ્યા જતા. ઓલા ખૂણા ઊભા એના શું હોય કે કોઈનું ધ્યાન નહીં હોય. ધ્યાન હોય તો શું એમને તો એવું હોય એ તો આમ ગાગરો મસો કરીને માકા વાળા ને તો સીધી પાનની પિચકારી 2 ફૂટ આખી. એ આઈને આપણને પ્રદ્યુમન પાર્કે કરી દીધી. આ વાત એને તો તો હું કહું છું. તું ન્યારી બોલી.
આ વાત તો વખતે મન્યો હતો હા ઈ હતો એ વખતે બધાય હતા ને ત્યાં પાડો મન્યા ને આ તમે રોજ આવું કરી છે ખુલ્લા ગામમાં તો એવું જ હોય ગામમાં એવું ન હોય એ તે ને અમારા ગામના પણ જે 2 જણા હુતા હતા ને એમના માથાની એક્ઝેક્ટ બાજુમાં જ દે અહીંયા કેમાં માથું હોય ને તો આટલા કોક લોંબો મીકીને વહી માથે ઉડી ને ના ઓલા ઓઢીને હુતા આવી છે તો ઓલાને પ્રેશર આવ્યું છે રાતનું ત્યાં કોણ જોવા વાળું હોય એને એમ કે કોક ગોદરું પડ્યું છે કાંઈ ઠેલો એની બાજુમાં એને હંગી વહી ગયું તો ઓલો રાતે હુતો હુતો આમ હાથ થયો છે ને તો સીધો હાથ લોંબા મને હવારે ખબર પડી એવા ગંધારા હોય ને અમુક તો આપણને એમ થાય યાદ કરીને ખાવું ન ભાવે ના તો જો કેવું બોલે હું તને ઓલા છોકરી મેં મૂકી આવીશું કઈ છોકરી રમતો ના બાપા ના માર નથી એટલે ડાયરેક્ટ જઈને કે આવી જાય કે સાઠવામાં તણી આવો તો બોલે કેટલા બોલા ભાઈ ઓલું બરસ લઈને દહીં નાખજે મને નથી બોલાવો માર નથી થવું કે બરસમાં મજા ના આવે મને હું ખબર તે કઈ જીપ ભીપ કાઢી છે વિડીયોમાં કઈ કરતો હોઈશ તું ના આપણે તો લગભગ કઈ જીપ બીપ કાઢી નથી તાર રોસ્ટિંગ વિડીયો કઈક કર્યું હોય છે હા કદાચ જૂના એકાદા વિડીયોમાં હોય તો ખબર નહીં આપણને બોલો મારામાં આવી આની કોમેન્ટ કરે આના આઈડી જાવ ને કરવા એ આઈડી છે પર્સનલ આ પર્સનલ છે તમ તારે કમેન્ટ કરજો મને કે મોકલજે ને વીર બોલાવો આવ્યો છે અમદાવાદ શોખીન ચીવડા હોય કોઈ આના તો તમ તારે પહોંચી જશે બરોબર આપણને મેળ આવતો ઈ તો વિડીયોમાં વીરો કે પછી હમણાં અહીંથી ઘરે જાય તો પેલા અમદાવાદની ટિકિટ બુક કરવાનો પેલાની કોમેન્ટ કરશે ના બાપા ના તું કહો કયા વિડીયોમાં હતી એટલે બોલ આ તો જસ્ટ પૂછવા માટે ક્યાં વિડીયો બતાવી બાકી ઓલો દિવ્યાનો નહોતો આપણે પહેલા બનાવ્યો છે હા એમાં તે ને હમણાં બીજો દિવ્યા નહોતો ને એમાં તે વાહે જ પડી છે ઉપરા ઉપરી કરી જોજે જોઈ લેશું તો તમ તાર બીજું જોયું ને એટલે ખાલી આઈડી ચેક કરીશ બીજું કઈ નહીં કેલા મોડું થઈ ગયું હે હાલો તો પછી તમ તારે ફોલો કરી દો સબસ્ક્રાઇબ કરી દો તા વીરુ જતા આવે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણા વિડીયો આવવાના મસ્ત મજાના બ્લોગ વિડીયો બધું આવશે શોર્ટ આવશે ફેસબુકમાં ઇન્સ્ટામાં યુટ્યુબમાં કોઈ એવી જગ્યા બાકી નહીં રહી ત્યાં આપણા વિડીયો નહીં આવે બધે આપણા વિડીયો આવશે બરોબર જો બેઠા બેઠા બગા ખાય તો તમે તારે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઘંટડી નીચે દબાવજો